એમના જીવનમાં નિસંતાનતા રહે છે, નિર્ધનતા રહે છે, મન એનું અશાંત રહે છે અને હરેક વાતમાં વાતે વાતે એને ક્રોધ આવી જાય છે અને જ્યાં જોયે ત્યાં માન વગરનો થઈ જાય છે. ભાઈઓ અને મિત્રો સાથે વિરોધ થઈ જાય છે. અચાનક બળી જાઉં, અચાનક ડૂબી જાઉં, અચાનક પડી જાઉં, અચાનક કચડાવું, અચાનક વિસ્પાન કરવું, સંતતિની ઉત્પત્તિથી તરત નાશ થવો, હારા સ્વભાવમાંથી દુષ્ટ સ્વભાવમાં આવી જવું. ધ્યાન દે શબ્દ ઉપર. કદાચ કર્મ સંજોગે કે કોકની કૃપા થઈ જાય ને તો સરળ સ્વભાવ થઈ જાય છે, પણ એ સરળ સ્વભાવના અભિમાનમાં જ્યારે એનો અભિમાન આવી જાય, જ્યારે એનો ગર્વ આવી જાય, પછી દુષ્ટ સ્વભાવમાં એનું પરિવર્તન થઈ જાય છે. ભજનમાં નથી ગાયું? ગર્વ કિયો સોય નર હાર્યો સિય રામજી રે, એ ગર્વ કિયો. આ કોણ ગાય છે? મહાપુરુષો ગાય છે કે આપણું રચેલું છે, આપણી મૂડી છે? મહાપુરુષની વાણી છે. હારા સ્વભાવમાંથી દુષ્ટ સ્વભાવમાં પરિવર્તન થઈ જાઉં. ભગત બ્રાહ્મણ પર ક્રોધ કરવો. આ ઉપરાંત જે માણસ નિત્ય કર્મ રહિત હોય યા એમાં વાયદા કરતો હોય. કરીએ ને ભાઈ વાયદા? નથી કરતા. મારી આજ તેમ નથી, કાલ વધારે 2 દિવસ હારે કરી નાખી. આજ મારા નહીં થાય ભજન નહીં, કાલ 2 માળા વધારે હારે કરી નાખીશ. આમ કાલની તો આપણને ખબર નથી અને કાલની વાત કરી. ખબર નહીં પલકી એ મૂર્ખ બાત કરે. કાલનો કાલ જે છે તે કાળના હાથમાં છે, આપણા હાથમાં નથી. કાલે શું થશે? રામચંદ્ર ભગવાન જેવાને પણ નથી ખબર કે કાલે શું થવાનું છે. તો આપણી પાસે તાકાત શું સત્તા હે ભલામણ? નિત્યકર્મ રહિત હોય, જે વદાડ કરતો હોય, काल करे सो आज कर, आज करे सो अब पल में प्रलय हो जाएगा. फिर करेगा कब? काल नो वदाड़ तो करशो ज नहीं. पूजा पाठ बराबर न करतो હોય, ખાલી વેઠ ઉતારતો હોય, જય માતાજી જય ભગવાન, એક હાથમાં ટોકરી, તને કહેતો ભાઈ ટોકરી વાગતી, દીવો અગરબત્તી થતી હોય, આમ આમ થાય ને, રોજ કરો ને તમે. પણ મન માર્કેટમાં પડશે. પાલક શું ભાવ મળશે, ગજરા શું ભાવા જશે, ક્ષમતા છે ગજરાનું, શું કામ છે? એને ક્ષેત્રાય રવા દો ને. આ ઓરેલું આપણું, આ ઓરેલું. મારા બાપા કહેતા કાયમ કે કલિયુગમાં 3.5 ઘડીમાં દર્શન દઉં જો મારો થાય તો. આ કલિકાળની અંદર જે 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 જેને જેને શાસ્ત્રની જે રચના કરી છે, કોને કરી છે? વેદ વ્યાસ વલ્લભ મહારાજે. 18 પુરાણ, 52 ઉપનિષદ, 100 શાસ્ત્ર, 32 કડવા આ વેદ વ્યાસના રચયિતા છે. આ કઈ જમતમ વસ્તુ નથી. 5,500 વર્ષ પહેલાની વાતો છે. આજકાલની વસ્તુ નથી. 5,500 વર્ષ પહેલાની. અને કલયુગને 5,500 વર્ષ જ્યાં છે. તો આ શું છે? હજી કલી છે. આને શું કહેવાય? કલી. હજી ખીલ્યું તો છે જ નહીં. આ કલીમાં આવી દશા આપણી થઈ ગઈ છે અને જેથી ખીલશે તેથી શું થશે? બહુ સમજવા જેવી વાત છે. હજી કલી છે. કલીકાળ કીધું. અને શું કીધું? કલીકાળ. હજી ખીલ્યો તો છે જ નહીં. કદાચ કલીકાળમાં આપણી બુદ્ધિ આવી વિપરીત થઈ ગઈ હોય, આપણા જીવન આવા બગડી ગયા હોય, જ્યાં વેર વિરોધ થઈ ગયો હોય, ભાઈ ભાઈનો નહીં, બાપ બેટાનો નહીં, હગાવાલા હારે બધા હારે વિરોધ, ભાઈ ભાઈ હારે વિરોધ, તો આને શું કહર કહેવાનું? પહેલા જ ભાઈ કહર કહેવાય. કહર કોને કહેવાય? અને ધર્મનું કાર્ય શું છે? ધર્મનું કાર્ય જોડવાનું છે, નોખા પાડવાનું નથી. અને જે નોખા પાડે દેવી નથી પાડતી, આપણે પાડીએ. આપણા મનના મંતવ્યો છે બધા, આપણા મનના બધા ઘડતર છે, આપણા બધા મનના વિચારો છે. ધર્મનું એક જ કાર્ય, ધર્મ કાર્ય જોડવાનું કરે. કદાચ મરવું હોય તો નાનું થવું પડે. બાપા ભજન ગાતા, ગુરુ મારા ઝીણા થઈને મળીએ, એવું હોય ને કે લીલબાઈએ ગાયું, ઝીણા થતા શીખો. અમે ઝીણા થવામાં આપણી ત્રેવડ છે. જોતું ઓરે સ્વભાવ થઈ જાવો. આ ધર્મનો અનાદર છે અને ધર્મને આપણે ચૂક્યા છે એટલે આપણી બુદ્ધિમાં અને આપણી વર્તિમાં બગાડ થઈ જશે. પછી આપણે મનથી માનીએ કે ના, હું જે કરું સાચું જ કરું છું, પણ એમ સત્ય ના થાય.
12 મહિના છોકરા ભણે ને, ભલે ભણતા હશે કે નહીં ભણતા, એ તો કે અમે પાસ થઈ જાવ, પણ જ્યારે પરીક્ષા દે ને રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે ને કે પાસ થયો કે ના પાસ થયો છે. મારે હું કહું હું સાચો જ છું, પણ એ પ્રમાણિત ના થાય સાહેબ. પ્રમાણિત જગત દર્પણ છે, જગત પ્રમાણિત કરે, કાં સંત પ્રમાણિત કરે, કાં ધર્મ પ્રમાણિત કરે. બાપ કહેવાથી કંઈ સાચું નથી થઈ જવા, અને સાચા થવા માટે તો બહુ ખમવું પડે છે. ભગત બ્રાહ્મણ પર ક્રોધ કરવો, ઉપરાંત જે માણસ નિત કર્મ રહિત હોય, જે રોજનું કર્મ ના કરતો હોય અને કર્મ કરવામાં વધાર કરતો હોય, આજ તેમ નથી મારે પૂજા નથી કરવી, આવીને દીવો કરીશ, કરે ને એમ ને તું એ ભુવા કરે ને એમ, તેમાં આવું થઈ ગયું બધું. ખુલ્લી ભાષા મારી પાસે, શું તમે મને દેવાનું, તમારી પાસે તાકાત જ મને કંઈ દેવાની, હું તો બધાને ભિખારી સમજુ. જે કંઈ અઘટિત બની રહ્યું છે ધ્યાન દેજો, જે આપણા જીવનમાં ઉપદ્રવ થયા છે એ પિતૃના જ સમજવાના તમારા, આપણા પિતૃનો દોષ છે મોટો. આ એની જ પ્રેરણા છે, પિતૃદોષની જ પ્રેરણા છે. જેના કુળમાં પ્રેતનો દોષ હોય એના પરિવારમાંથી સુખ અને શાંતિ હોતા જ નથી. ગોતો બધું કરવા છતાં પણ સુખ અને શાંતિ હોતી નથી, એનામાં પિતૃનો દોષ. શાસ્ત્ર પુરવાર કરે છે કે જેના કુળમાં પ્રેતનો દોષ હોય તે પરિવારમાં સુખ અને શાંતિ હોતી નથી. તો આપણા ઘણાના જીવન આવા નથી, તો એની ગોત કરો ને. પોતાના અંગતના માણસના મર્યા બાદ એના મૃત શરીરને અગ્નિદાન થયો હોય, એની ઉત્તર ક્રિયા બરાબર ના થઈ હોય, જેનું મરણ ખાટલા પર થયું હોય, આ બધા દોષથી તે પ્રેત પ્રાણાને પામે છે. ભાઈ જેના કુળમાં પ્રેતનો દ્રોષ હોય, પ્રેતનો ભાવ લાગ્યો હોય, એના કુટુંબમાંથી પહેલી લક્ષ્મી જતી રહે, અને લક્ષ્મી જાય એટલે બુદ્ધિ તો રહેવાની જ નથી રે. લક્ષ્મી ગાય પછી બુદ્ધિ જતી રહેશે, બુદ્ધિ પછી જાય, બુદ્ધિ જાય તો પ્રેમ ના રહે, પ્રીતિ ખલાસ, પ્રીતિ નાશ પામે છે, અને પ્રીતિ જાય તો હરખ, અને હરખ જાય એટલે શાંતિ. આ પાંચે તત્વનો વિનાશ થઈ જાય છે જેનામાં કુળમાં પ્રેતનો દોષ. આમ પાંચે તત્વો વિનાશ પામે છે. ભાઈ પ્રેતને ઘણા ગહન છે, એને કરી ના શકીએ, એને સમજી ના શકીએ, એને કરવા બહુ જ મુશ્કેલ થાય છે. બાપ ઇતિ શ્રી ગુરુ મહાપુરાણમાં 10મો અધ્યાય પૂર્ણ થાય છે. બોલ સદગુરુ ભગવાન કી.